કચ્છી લોકોનો અનોખો રિવાજ દીકરીના લગ્ન વખતે માંગે છે માફી। સમગ્ર હિન્દુ સંસ્કૃતિમાં જોવા જઈએ તો દીકરીના લગ્ન કરાવીને તેને શસ્ત્ર વળાવવાની આપણી પરંપરા રહી છે, જે પરંપરામાં અવનવા રિવાજો પણ રહેલા છે। અત્યારે હાલના જમાનામાં જોવા જઈએ તો દીકરીના કે દીકરાના લગ્ન વખતે ઠાંઠમાટના રિવાજો જતા દિવસે વધી રહ્યા છે, ત્યારે ગુજરાતના કચ્છમાં અનોખો રિવાજ પણ જોવા મળી રહ્યો છે। વાત કરીએ તો કચ્છની અંદર કચ્છી લોકોમાં એવો રિવાજ છે કે દીકરીના લગ્ન કરવામાં આવે ત્યારે દીકરીના પરિવારજનો દ્વારા દીકરીની માફી માંગવામાં આવે છે। તેમાં જણાવે છે કે અમારા દ્વારા તને ઉછેર કરવામાં કોઈ ક્ષતિ વ્યતિ રહી ગઈ હોય તો માફ કરજે, મારા વર્તનથી તારી કોઈ લાગણી દુભાઈ હોય તો પણ માફ કરજે। આવો રિવાજ ગુજરાતના એકમાત્ર કચ્છમાં જ કચ્છી પરિવારમાં જ જોવા મળે છે। દીકરીને ગાય દોરે ત્યાં જાય તે કહેવત મુજબ સમયાંતરે દીકરીના લગ્ન કરવામાં આવતા હોય છે। ત્યારે અત્યારે હાલના સમયમાં લાખો રૂપિયા ખર્ચીને દીકરીના લગ્ન કરવામાં આવે છે, પણ જે આપણી જૂની સંસ્કૃતિ મુજબની પરંપરા છે તેને ભૂલી જવામાં આવી રહી છે। ત્યારે કચ્છની અંદર વસવાટ કરતા કચ્છી સમાજના લોકો દ્વારા પણ અત્યારે હાલના સમય જૂની પરંપરા મુજબ જ લગ્ન કરવામાં આવી રહ્યા છે, જ્યાં દીકરીના લગ્ન કરાવતી વખતે કચ્છી સમાજના પરિવારજનો દ્વારા દીકરીની માફી માંગવામાં આવે છે, જ્યાં જણાવવામાં આવે છે કે દીકરી અમારાથી તને ઉછેર કરવામાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો કોઈ ક્ષતિ વ્યતિ રહી ગઈ હોય, કોઈ તારી અમારા વર્તન પ્રત્યે કોઈ લાગણી દુભાણી હોય તો અમને માફ કરજે। આવો રિવાજ માત્ર ગુજરાતના કચ્છની અંદર જ જોવા મળે છે। સ્પેશિયલ સ્ટોરી બાય રાજુભાઈ પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ।